અમદાવાદ શહેરમાંથી એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. પોર્ટર કંપનીમાં ઊંચા ભાડે માલવાહક વાહનો મૂકવાની લાલચ આપી સામાન્ય નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. પરંતુ સરખેજ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો છે અને લાખોની કિંમતના વાહનો પણ કબજે કર્યા છે. શું છે આખો મામલો? ચાલો જાણીએ વિગતવાર. આ સમગ્ર બનાવ અમદાવાદના સરખેજ વિસ્તારમાં સામે આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહીએ પોતાની પાસે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ હોવાનો વિશ્વાસ અપાવી એક માલવાહક ગાડી દીઠ દર મહિને 27,000 રૂપિયાનું ભાડું મળશે તેવી લાલચ આપી હતી. આ વિશ્વાસમાં ફરિયાદી અને તેમના ઓળખીતાઓએ આશરે 12 જેટલા માલવાહક વાહનો આરોપીને સોંપ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે 18 લાખ રૂપિયા થાય છે. પરંતુ આરોપીએ વાહનો કંપનીમાં ભાડે મૂક્યા નહોતા અને ન તો વચન મુજબ ભાડું ચૂકવ્યું. વધુમાં વાહનો પરત માંગતા પણ આપ્યા નહોતા. તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ વાહનો અન્ય વ્યક્તિઓને ગીરો પેટે વેચી દીધા હતા. ફરિયાદ નોંધાયા બાદ સરખેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર. બોડિયા અને સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે 30 જેટલા નાના મોટા માલવાહક વાહનો સાથે આવી જ રીતે છેતરપિંડી કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી અને ગણતરીના સમયમાં 17 માલવાહક વાહનો, જેની અંદાજિત કિંમત 26,50,000 રૂપિયા થાય છે, શોધી કાઢી કબજે કર્યા છે. હાલ બાકીના વાહનો શોધવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે લાલચના જાળમાં ફસાઈ જતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી કેટલી જરૂરી છે. ફિલહાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. ઇકબાલભાઈ રહીમભાઈ સિપાહી કે જે વેજલપુરમાં ફતેવાડી એરિયામાં રહે છે, કે જે ઓટો કન્સલ્ટન્ટનું એક કામ કરતા હતા, તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેની એમો એવી હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય, જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસર ગાડીઓ હતી, તેના માલિકોને પોતે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી 27,000 રૂપિયા ભાડું ચૂકવશે. તે વિગતેની લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ. બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ, બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક્ટ કરતા તો તેનો ફોન પણ ઉપાડતા નહોતા. અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરુ પિકઅપ ડાલા અને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા અલગ અલગ જગ્યાએ લગભગ ધાંગધ્રા પાટડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગીરો મૂકીને પોતાના ઘરે પોતાની માતા તથા પિતા બીમાર છે તેવું બહાનું કાઢીને અલગ અલગ જગ્યાએ વાહનો સદરુ વાહનો ગીરો મૂકેલા અને તે ગીરો મૂકીને તેના પૈસા લઈને પોતે પોતાના ખર્ચા પાણી ચલાવતા હતા. સર, કેટલા સમયથી આ આરોપી આવું કરતો હતો? એનું બેકગ્રાઉન્ડ શું છે? ક્યાંનો રહેવાસી છે? શું કરે છે? લગભગ છેલ્લા તપાસ દરમિયાન એવું જાણવા મળે કે લગભગ છેલ્લા 6 મહિનાથી આ રેકેટ આખું ચલાવતા હતા અને તેઓ અત્યારે વેજલપુર ખાતેના ફતેવાડી વિસ્તારમાં રહે છે અને પોતે ઓટો કન્સલ્ટનું કામ કરે છે તેવું જાણવા મળેલ છે. સર, આનો જે સંપર્ક થયો હતો જે ફરિયાદીઓ સાથેનો, ભૂખ ભંડાર સાથેનો, કોના મારફતે થયો હતો? હવે તેનું તે જણાવે છે કે તેના શાળા ભાવનગર વેળાવદર ખાતે રહેતા હોય અને તે પણ આવી રીતના પિકઅપ ડાલા ચલાવવાનો ધંધો કરતા હોય. એટલે તેના સૌપ્રથમ તેને એવું જણાવેલ કે ભાઈ મારી પાસે આવી ઓટો કન્સલ્ટી છે તો તમે અહીંયા વાહન મૂકો. તો તેના દ્વારા પણ તેની સાથેના બીજા વાહનોનો જે ધંધા કરતા હોય તે લોકોને અત્રે વખતે વાહનો આવી રીતના પડાવી લીધેલ અને સૌપ્રથમ ઉકાભાઈ ઘેલાભાઈ નામના વ્યક્તિ દ્વારા આશરે લગભગ 12 થી 15 વાહનો તેના પોતાના ગ્રુપના કે જેઓ તમામ વાહન ચાલકનો ધંધો કરતા હોય તેના દ્વારા આ ઇકબાલભાઈને આપવામાં આવેલ અને પછી આ વાહનોની તેને અવારનવાર ઉઘરાણી કરતા વાહનો પણ પરત કરેલ નહીં તથા ભાડું પણ આપતા નહોતા. તેથી સરખેજ પોસ્ટે ખાતે આવેલ તેથી તેની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ ને ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આશરે 16 થી 17 વાહનો અત્યારે હાલના સમયમાં રિકવર કરવામાં આવેલ છે અને બીજા વાહનો રિકવર કરવા માટેની તજવીજ શરૂ છે. સર, એણે કેટલા સમયગાળા દરમિયાન કુલ કેટલા વાહનો પડાવીને ગીરવે મૂક્યા છે? લગભગ તપાસ દરમિયાન હાલમાં તો 20 વાહનો જેટલા તેને ગીરવે મૂકેલાનું જણાઈ આવેલ છે. તેમાંથી 17 વાહનો રિકવર થઈ ગયેલ છે. હવે 3-4 વાહનો જે બાકી છે તેની રિકવરી માટેની તજવીજ શરૂ છે. સાહેબ, શું બાનું કરીને ગીરવે મૂકતો હતો? જેની પાસે મૂકતો હતો એની પાસે કેટલા પૈસા બધા પાસે? આનામાં તો પોતાની એમ એવી હતી કે પોતાના ઘરે પોતાના માતા તથા પિતા બીમાર છે ને પોતાને મેડિકલ ઇમરજન્સી હોવાનું કારણ બતાવી પોતે પૈસા લેતો હતો અને આશરે 1.5 થી 2 લાખ રૂપિયામાં આ પિકઅપ ડાલું ત્યાં ગીરવે મૂકી દેતા હતા અને કે પૈસા થઈ જશે પછી હું તમને પરત કરીને ગાડી છોડાઈ જઈશ તેવી એમોથી કામ કરતા હતા.
ના, હાલ પૂરતો તો તપાસ કરતાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. વધુ તપાસ શરૂ છે. આવા જ તાજા અને સચોટ સમાચાર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રિપોર્ટર સમીર ખાન પઠાણ.